પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને શાલોમ. પવિત્ર વચનના પ્રાર્થનાના વિષયમાં ઘણા લાંબા સમયથી હું તમને શીખવી રહ્યો છું. આવો વચન તરફ જઈએ. ગીતશાસ્ત્ર 57. જ્યારે આ ગીતો લખવામાં આવ્યા ત્યારે તેની પાછળ તેને લખવામાં આવતી એક પૃષ્ઠભૂમિ હંમેશા હોય છે. એ જ પ્રમાણે ગીતશાસ્ત્ર 57ને લખવાને લીધે અથવા પૃષ્ઠભૂમિને પણ ત્યાં લખી છે. તમે જુઓ, જ્યારે દાઉદ સાઉલથી નાસી જઈને એક ગુફામાં છુપાયેલો હતો. સાઉલ દાઉદને મારવા માટે દરરોજ પ્રયત્ન કરતો હતો. ત્યારે દાઉદ પોતાનો જીવ બચાવવા માટે નાસતો ફરે છે, છુપાયેલો રહે છે. વાસ્તવમાં જોઈએ તો દાઉદ સાઉલથી ઘણો જ બળવાન હતો. ભલે તે તો તલવાર ચલાવવાની વાત હોય અથવા પાછા ફરીને કોઈને મારવાના વિષયની વાત હોય. એણે તો સિંહને પણ માર્યો હતો, રીંછના 2 ટુકડા કર્યા હતા. ગોલિયાત જેવા એ રાક્ષસને એક પથ્થરથી માર્યો હતો. એવા દાઉદને માટે સાઉલને મારવો તે મોટી વાત નહોતી. તો પછી કેમ દાઉદ સાઉલ પાસેથી નાસે છે? કેમ કે દાઉદ આત્મિક છે, પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવે છે. સાઉલ દુષ્ટાત્મા દ્વારા ચલાવવામાં આવે છે, તો પણ દાઉદ સાઉલની વિરુદ્ધમાં ઊભો નથી રહેતો. અને તેનું જે એક કારણ હતું, કેમ કે પરમેશ્વરે સાઉલનો અભિષેક કર્યો હતો. પરમેશ્વરના અભિષિક્ત સાઉલની વિરુદ્ધમાં હવે હું ઊભો ના રહી શકું. મને સાંભળનારા મારા મિત્રો, પરમેશ્વરના અભિષિક્ત સેવકોના વિષયમાં ક્યારેય ઊભા રહેશો ના થાય. તેમની વિરુદ્ધમાં ખોટી વાતો કરવી, તેમની વિરુદ્ધમાં ખરી ખોટી વાતો ના કરશો. મનમાં તેમના પ્રત્યે દ્વેષ ના લાવશો. બની શકે તે સારા સેવક ના હોય, બની શકે કે તે સેવકનું જીવન ખોટું હોય, પણ તેનો ન્યાય કરવો તમારા હાથમાં નથી, તે તો પરમેશ્વરના હાથમાં છે. જ્યારે તેની નિર્બળતા આપણને ખબર પડે છે ત્યારે માત્ર તેને માટે પ્રાર્થના કરવી. સાક્ષીને બગાડનારા, પ્રભુના નામને નિંદા પમાડનાર અને મંડળીને પણ ખરાબ કરનાર સેવકની સાથે જો તમે મળો છો તો માત્ર આટલું જ કરજો. જ્યાં સુધી સંભવ બને તેને માટે પ્રાર્થના કરો. તે મન ફેરવે, તે પસ્તાવો કરે અને ફરીથી સારી સેવાની શરૂઆત કરે. તેવી પ્રાર્થના કરવી તે સારી આદત છે. તો ગીતશાસ્ત્ર 57માં તેની પૃષ્ઠભૂમિને આપણે ક્યાં જોઈ શકીએ છીએ? 1 શમૂએલનું પુસ્તક તેના 22મા અધ્યાયમાં આ પૃષ્ઠભૂમિ આપણે જોઈએ છે, જ્યાં આગળ દાઉદ પોતાના પ્રાણને બચાવે છે અને છુપાઈને ભાગી રહ્યો છે. તમે જોઈ શકો છો કે સાઉલ દાઉદની પાછળ પડ્યો હતો. દાઉદે સાઉલને માટે શું કર્યું હતું અને સાઉલ કેવો બદલો આપે છે તે જુઓ. સાઉલ તો દુષ્ટાત્માથી ભરાઈ ગયો હતો અને તે દુષ્ટાત્માથી સાઉલની મદદ, સાઉલની સહાયતા કોણ કરી રહ્યા છે જણાવો? દાઉદે જ સહાયતા કરી. દાઉદ ખૂબ જ સારા સંગીતકાર હતા અને વીણા ખૂબ જ સારી વગાડતા હતા. જ્યારે પણ દાઉદ વીણા વગાડતા હતા, સાઉલનો દુષ્ટાત્મા તેને છોડીને જતો હતો. કહેવાનો અર્થ છે કે દાઉદે હંમેશા સાઉલને માટે સારું કર્યું હતું. દુષ્ટાત્માને લીધે પરેશાન થતા એવા સાઉલને, દુષ્ટાત્માને લીધે વિચિત્ર વ્યવહાર કરનાર એવા સાઉલને દાઉદ આવીને જ્યારે વીણા વગાડતા સાંભળતા, દુષ્ટાત્મા સાઉલને છોડીને ચાલ્યો જતો, તો દાઉદે સાઉલની મદદ કરી. ફલિસ્તી ગોલિયાત આવીને અચાનક રીતે ઇઝરાયેલ ઉપર હુમલો કરી બેસે છે અને ઇઝરાયેલ દેશને કબજામાં લેવાનો પ્રયાસ કરે છે, પડકાર ફેંકે છે. કેમ 2 દેશની સેનાએ લડવાનું? શા માટે બધા સૈન્યએ આમને સામને આવવાનું? હું તમને એક પડકાર આપું છું. ફલિસ્તીઓ તરફથી હું એકલો આવીશ. ઇઝરાયેલ તરફથી તમે એકને પસંદ કરો અને જો તે મને મારી નાખે તો મારો આખો દેશ તમારો ગુલામ થશે.
પણ જો મેં તેને મારી નાખ્યો તો તમારો દેશ મારો ગુલામ થઈ જશે. 40 દિવસ સુધી પડકાર ફેંકે છે. સાઉલ હોય કે પછી દાઉદના ભાઈ, કોઈ પણ વ્યક્તિ જ પડકાર નથી લેતો. ગોલિયાથનો સામનો કરવામાં કોઈ સક્ષમ નહોતું. જો કહીએ તો આખો દેશ 40 દિવસો સુધી ધ્રુજી રહ્યો હતો. ઇઝરાયલનો પ્રત્યેક સૈનિક કાંપી રહ્યો હતો. આવો જોઈએ પહેલો સમુએલ તેનો 17મો અધ્યાય અને તેની 11મી કલમ. તે ફલિસ્તીની તે વાતો સાંભળીને સાઉલ અને સમસ્ત ઇઝરાયેલીઓનું મન ધ્રુજવા લાગ્યું અને તેઓ અત્યંત ડરી ગયા. તેઓ ડરી જાય છે અને આખો દેશ ડરી ગયો. શાંતિપૂર્વક કોઈ સૂઈ ના શક્યો. ખબર નહીં કયા સમયે ફલિસ્તીઓ આવશે ને આખા દેશ ઉપર કબજો કરી લેશે, ઇઝરાયલ ઉપર આક્રમણ કરી દેશે. તો આ રીતે સાઉલ નથી સૂઈ શકતા, ના સૈનિક કે પછી ના આખી પ્રજા. દેશ તો જોખમમાં છે. એક એવા સમયમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને જ્યારે કોઈ સામે નહોતો આવતો, ત્યારે એ સમયે દાઉદ એ પડકારને સ્વીકારે છે અને એકલો જ જાય છે ગોલિયાતનો સામનો કરવા માટે. જો તે દિવસે દાઉદ ગોલિયાતને હરાવી ના શકતા તો શું થાત જાણો છો? ગોલિયાત દાઉદને મારી શકતા. જો તે દિવસે દાઉદે ગોલિયાતને ના મારી નાખ્યા હોત તો ગોલિયાત તેને મારી નાખતા. તો તમે શું એ વાતને સમજો છો? અહીંયા દાઉદ પોતાના પ્રાણને પણ જોખમમાં નાખીને આખું ઇઝરાયેલ જાતિને બચાવવા માટે જાય છે. રાજાને જ્યારે દુષ્ટાત્મા પરેશાન કરતી હતી ત્યારે દાઉદે પોતાના સંગીતથી તેને બચાવ્યો. દેશ જ્યારે જોખમમાં હતો, પોતાના જીવને પણ જોખમમાં મૂકીને દાઉદે આખા દેશને બચાવ્યો. વળી એટલું જ નહીં, ઘણી વાર જ્યારે સાઉલ યુદ્ધ કરવાની સ્થિતિમાં નહોતો ત્યારે દાઉદ જઈને યુદ્ધ કરીને દેશને બચાવે છે. દાઉદને લીધે ઘણીવાર સાઉલ જય પામ્યો. પ્રજા ખુશહાલ રહેતી હતી. દાઉદને લીધે સાઉલને ક્યારેય નુકસાન ઉઠાવવું પડતું નહોતું. ના દેશને કોઈ નુકસાન હતું. તો આટલી બધી ભલાઈ કરનાર દાઉદને સાઉલ શા માટે મારી નાખવા માંગે છે? ઈર્ષા. માત્ર એક જ કારણ છે, ઈર્ષા. જો દાઉદે પોતાના પ્રાણને જોખમમાં ના મૂક્યા હોત, ગોલિયાતને ના માર્યો હોત, તો આખો દેશ બચી ના શકતો. મને, મારી પ્રજાને, મારા આખા દેશને દાઉદે બચાવ્યો છે. જો આખી પ્રજા મળીને દાઉદની આ વાતને લીધે પ્રશંસા કરતી, સાઉલ પણ આનંદિત થઈ શકતો, એમાં ખોટું શું છે? પોતાના જીવને જોખમમાં મૂકીને ગોલિયાતને મારીને દેશને બચાવ્યો. તો પ્રજા તેની પ્રશંસા કરે છે, તો તેમાં ખોટું શું છે? એ તો તારીફને યોગ્ય જ છે. શું આટલી વિચારવાની શક્તિ સાઉલમાં નહોતી? ધ્યાન રાખજો ભાઈઓ બહેનો, જો કોઈ વ્યક્તિની પ્રગતિને જોઈને, તેમની ઉન્નતિને જોઈને, તેમને વૃદ્ધિ પામતા જોઈને જો તમે તેમનાથી મનમાં ચીડાવા લાગો છો, તેમની ઈર્ષા કરવા લાગો છો, મનમાં તેમની બુરાઈની ઈચ્છા રાખો છો, એ પ્રકારના વિચારો, એ પ્રકારની સોચ તેમના માટે નહીં, તમારા માટે ખતરનાક છે. દાઉદ પર સાઉલની ઈર્ષા, તેના પરનો દોષ સાઉલને શું કરે છે? સાઉલના જ હાડકાં સડી રહ્યા છે. સાઉલના જ શાસનને તે બગાડી રહ્યું છે. અંતમાં વિચારે છે સારું કરનારની સાથે ભૂંડાઈ કરવી છે અને તેના માટે તે પોતાના શાસનને પાછળ છોડી દે છે, પોતાના રાજ્યને પાછળ છોડે છે અને એક જ કામ કરવા નીકળે છે. તે શું છે? દાઉદને મારી નાખો. ઈર્ષા જવાબદારીને ભૂલાવી દે છે. દ્વેષ. તમે કયા સ્થાનમાં છો? તમે શું કરો છો? તે સર્વ ભૂલાવી દે છે અને તમને નીચે પાડે છે અને તમને બેકાર બનાવે છે. દાઉદને ડરીને છુપાવવાની કોઈ જરૂરિયાત નહોતી. એકવાર મોં ફેરવવું પૂરતું હતું. સાઉલનો કોઈ ઠેકાણું ના રહેત. પરંતુ દાઉદ પોતાના શરીરની અભિલાષા આગળ નમતો નથી. પોતાના મનનું સાંભળે છે, આત્મિકતાને સ્થાન આપે છે. પરંતુ સાઉલ પોતાની આત્મિકતાને સ્થાન ના આપીને શરીરની વાત સાંભળે છે. હવે સાઉલ શારીરિકતાને દર્શાવે છે અને દાઉદ આત્મિકતાને. સાઉલ તો શૈતાનની ઈચ્છા અનુસાર જીવન જીવે છે અને દાઉદ પરમેશ્વરની ઈચ્છા અનુસાર
સાઉલ દુઃખને લીધે નાશ તરફ આગળ વધે છે, પરંતુ બીજી તરફ દાઉદ પરમેશ્વર તરફથી પ્રશંસા પામે છે. આ ગીતમાંથી આપણે 3 વાતોને તમારી આગળ વહેંચવા માંગુ છું. આવો જોઈએ. ગીતશાસ્ત્ર 57. હે પ્રભુ, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કેમ કે હું તમારા શરણમાં આવ્યો છું. જ્યાં સુધી આ વિપત્તિઓ પૂરી ના થાય ત્યાં સુધી તમારી પાંખોમાં હું શરણ લઈને ત્યાં રહીશ. એક વિપત્તિ કહે છે કે વિપત્તિઓ કહે છે? જણાવો, શું લખ્યું છે? દાઉદ કોણ છે? ન્યાયી છે કે અન્યાયી? ન્યાયી છે. બાઇબલ શું કહે છે? ન્યાયી વ્યક્તિની આગળ ઘણી વિપત્તિઓ આવે છે, આવશે. અનેક સંકટોમાં થઈને દાઉદ પસાર થાય છે. ભોજનનું પણ ઠેકાણું નથી. ભૂખથી તે તડપી રહ્યો છે. પોતાના લોકથી દૂર થઈ ગયો છે. લગભગ અનાજ જેવું જીવે છે. જંગલમાં ભટકી રહ્યો છે. વિપત્તિઓ તેની ચારે તરફ ફરી રહી છે. અને એવા સમયમાં દાઉદ આ ભજન ગાઈ રહ્યા છે. પ્રભુ, એક વિપત્તિ નહીં, ઘણી વિપત્તિઓ છે. કેટલી બધી તકલીફો, કેટલા બધા ક્લેશ. એ સર્વની મધ્યમાં જો હું કોઈ જગ્યાએ શરણ લઈ શકું, એ તો તમારી પાંખોના આશ્રયમાં છે પ્રભુ. તમારી પાંખો તળે મને છુપાવી લો પ્રભુ. શું કોઈ એવું આપણી મધ્યે છે? મને તે વ્યક્તિ પરેશાન કરે છે. મારા જીવનને તે વ્યક્તિએ નર્ક જેવું બનાવ્યું છે. મારી નોકરી કરવાની જગ્યાએ મારા સહકર્મચારી મારા માટે ખરાબ યોજના કરે છે. મારી શાંતિ મારાથી છીનવી લે છે. મને બિલકુલ તસલ્લી નથી. વાત તો મારા પ્રાણ સુધી આવી છે, પણ હું તો નિર્દોષ છું. તો પણ મારા પર દોષ લગાવે છે. કોઈને કોઈ રીતે મને નીચો પાડે છે, મારા પર દોષ લગાવે છે. એ જ તેનો પ્રયાસ છે. શું કોઈ એવું છે? તમારા સંબંધી હોઈ શકે, અથવા તમારી સાથે નોકરી કરનારા તમારા સહયોગી હોય, અથવા કદાચ તમારા અધિકારી હોય, અથવા તો તમારી સાથે અભ્યાસ કરનારા તમારા સિનિયર હોય કે તમારા ક્લાસમેટ હોય, તમારા માટે પરેશાની ઊભી કરતા હોય. તમે કોઈ ભૂલ નથી કરી. ખરેખર તમે નિર્દોષ છો. તમે એમના માટે સારું જ કર્યું છે અને હંમેશા તેમની મદદ કરી છે. મદદ કરનારા, સહાયતા કરનારા તમારી ઉપર જ તેઓ નિશાન તાકી રહ્યા છે, બુંડાઈ કરવા માંગે છે. દાઉદના જીવનને જોઈ લો. તેણે તો ભલાઈ જ કરી હતી, તેણે તો સારું જ કર્યું હતું, પરંતુ જુઓ આજે તેની સાથે શું બની રહ્યું છે. બુંડાઈ, મૃત્યુ તેની પાછળ પડ્યું છે. અને એવા સમયમાં આપણે શું કરવું જોઈએ? વિપત્તિઓ જ્યારે આપણી આગળ છે, વિપત્તિઓ જ્યારે આપણને ઘેરી વળે છે, આપણે શું કરવું જોઈએ? પરમેશ્વરને વિનંતી કરીએ. દાઉદ એમ જ કરતા હતા. તે દરરોજ પ્રાર્થના કરતા હતા, દરરોજ પ્રભુની સ્તુતિ કરે છે અને દરરોજ તેમના પ્રતિફળને જુએ છે. તે 3 વાતો તમારી આગળ વહેંચવા માંગુ છું. દરરોજ પ્રાર્થના કરે છે, દરરોજ સ્તુતિ કરે છે, દરરોજ પ્રતિફળ જોઈ શકે છે. પ્રભુના પ્રતિફળને જોઈ શકે છે. સૌથી પહેલા 57 તેની 8મી કલમ. હે મારા આત્મા જાગી જા, હે વીણા, મારી વીણા જાગી જા. અને હું પણ પો ફાટતા પહેલા જ ઉઠી જઈશ, અને પો ફાટતા જ હું જાગૃત થઈ જઈશ. દાઉદની એક સારી આદત હતી. તે ખૂબ વહેલી સવારે જલ્દી ઉઠતા હતા. વચનમાં તમે જોઈ શકશો કે પરમેશ્વરે જે લોકોને અદ્ભુત રીતે ઉપયોગ કર્યા છે, સર્વમાં તે આદત હતી કે તેઓ સવારે વહેલા ઉઠી જતા હતા. ઇબ્રાહિમ સવારે વહેલા ઉઠી જઈને પોતાના પુત્રને લઈને પરમેશ્વરે જ્યાં આગળ તેને બલિદાન ચડાવવા માટે કહ્યું હતું ત્યાં આગળ પહોંચી જાય છે. પોતાના પુત્રને લઈ જા અને ત્યાં પર્વત પર જઈને બલિદાન કર, એમ કહ્યું ત્યારે ઇબ્રાહિમ ક્યારે ઉઠે છે? જોવા માંગો છો? આવો, ઉત્પત્તિ 22મો અધ્યાય 2જી કલમ. તેણે તેમને કહ્યું કે પોતાના પુત્રને, અર્થાત પોતાના એકના એક પુત્રને
ઈસાકને જેના પર તું પ્રેમ રાખે છે પોતાની સાથે લઈ મોરિયા પહાડ પર ચાલ્યો જા અને ત્યાં આગળ તેને એક પહાડ ઉપર, જે પહાડ હું તને બતાવીશ, દહનાર્પણ તરીકે ચડાવજે. ઇબ્રાહીમ, તું જે પુત્ર ઉપર, પોતાના એકના એક પુત્ર ઉપર કે જેના ઉપર તું અધિક પ્રેમ રાખે છે, મોરિયાના દેશની અંદર જે પહાડ, જે હું તને બતાવવાનો છું, તે પર્વત ઉપર તેને તું લઈ જા, દહનાર્પણ તરીકે ચઢાવ. પ્રભુ કહે છે, તમે શું કહો છો? પરમેશ્વરની આવી આજ્ઞાએ ઇબ્રાહીમને ઘણી બધી ખુશી આપી હશે કે પછી ઘણો જ વધારે દુઃખી કર્યો હશે? તમે જણાવો. ઇબ્રાહીમ, તું પોતાના દીકરાને અને ચાકરોને જે હું તને બતાવીશ તે પહાડ પર ચાલ્યો જા અને ત્યાં આગળ મેં તારા માટે સોનાથી ભરેલી પેટીઓ રાખી છે. કેવી પેટી? સોનાથી ભરાયેલી પેટીઓ, સોનાની પેટીઓ અથવા તો સોનાથી ભરાયેલ ઘડા રાખ્યા છે ત્યાં. હવે તે પેટી હું તને બતાવીશ. જો એમ કહ્યું હોત તો બીજી વાત હોત. તમે એ પર્વત પર જાઓ, ત્યાં આગળ હું ઉતરી આવીશ, તમને દર્શન આપીશ અને ખૂબ જ વધારે આશીર્વાદ આપીશ, એમ કહેવું તે અલગ વાત હતી. સ્વયં પિતા પરમેશ્વર ત્યાં આગળ આવશે અને મને આશીર્વાદ આપશે. એ પ્રમાણેના શબ્દો સાંભળીને શું ઇબ્રાહીમને રાત્રે ઊંઘ આવે? સવારની રાહ પણ ના જોતા ને રાત્રે તેઓ નીકળી જતા. આપણે પણ કદાચ એમ જ કરતા. હવે ઇબ્રાહીમ તારા દીકરાને લઈને ચાલ્યો જા અને જે પર્વત ત્યાં આગળ હું તને પ્રગટ કરીશ ત્યાં પોતાના દીકરાને દહનાર્પણ તરીકે ચઢાવજે. કયા પિતા તે સહન કરી શકે? પોતાના દીકરાને પોતાના જ હાથે તારે મારી નાખવા, પોતાના દીકરાને દહનાર્પણ તરીકે ચઢાવજે. કયા પિતા તે સહન કરી શકે? જે સંતાનને માટે 25 વર્ષ સુધી તેમણે રાહ જોઈ હતી, લાંબા સમય સુધી રાહ જોયા પછી પુત્ર થયો ત્યારે પિતા કહે છે, મને દહનાર્પણ તરીકે ચઢાવ. કયા પિતા સહન કરી શકે? ધ્યાનથી સાંભળજો. વચન શું કહે છે? ઇબ્રાહીમ ક્યારે ઉઠ્યા? સવારે વહેલા ઉઠી ગયા. તે ઉઠી ગયા. શું કરવા માટે ઉઠ્યા? પોતાના પુત્રને દહનાર્પણ તરીકે ચડાવવા માટે સવારે વહેલા ઉઠી જાય છે. કેવી રીતે સંભવ છે? ઇબ્રાહીમ આ કેવી રીતે કરી શક્યા? ઇબ્રાહીમ પરમેશ્વરને એટલો જ પ્રેમ કરતા હતા. સંતાન આપનાર પ્રભુ, સંતાન મને ફરીથી આપી શકે કહેનારા પણ પ્રભુ છે, ભેટ આપનાર પણ પરમેશ્વર છે. તે ભેટ ફરીથી માંગનારને પણ પરમેશ્વર જ છે, તે આપીશ. આ તો કોઈ સાધારણ આત્મિકતા નથી. એક વાર્તા કહેવા માંગુ છું. એક સેવક હતા અને તેમની એક દીકરી હતી. મા બાપે ખૂબ જ પ્રેમથી બાળકીને ઉછેરી. એક દિવસ સેવકાય માટે તેઓ બીજા શહેર જાય છે. અચાનક દીકરીની તબિયત ખરાબ થાય છે. મા દીકરીને હોસ્પિટલમાં લઈ જાય છે ને બધું જ કરે છે. જેટલો ઈલાજ કરાવી શકે કર્યો, પરંતુ દીકરી બચી ના શકી અને મરી જાય છે. આ વાતની જ્યારે પિતાને ખબર પડે છે, સહન ના કરી શક્યા. કેમ કે એક જ દીકરી હતી. ખૂબ જ પ્રેમથી તે દીકરીને તેમણે ઉછેરી. કેવી રીતે હું મારા પતિને દીકરી મરણ પામી છે એવા સમાચાર આપું? શું કહીને હું તેમને દિલાસો આપું? વિચારી વિચારીને પરેશાન થતી. કાલે જ તો દીકરીને છોડીને સેવકાઈ માટે બીજા શહેરમાં ગયા હતા. અચાનક દીકરી આ પ્રમાણે છોડીને ચાલી ગઈ. હવે કેવી રીતે જણાવો? પત્ની વિચારે છે કહાની દ્વારા પતિને સમજાવો. 2 દિવસ પછી પતિ સેવકાઈથી પાછા ઘરે આવે છે. પતિના હાલ પૂછે છે. ત્યાર પછી એક વાર્તા કહેવાનું શરૂ કરે છે. કહે છે, આપણા પડોશી સોનાથી ભરેલી પેટી આપણને રાખવા આપી હતી. મેં ઘણા વર્ષો સુધી તેને ધ્યાનથી પ્રેમથી સુરક્ષિત રાખી. હવે બન્યું એમ કે તેને જોતા, દરરોજ જોતા મારા દિલમાં તેના માટે પ્રેમ થયો. પડોસણ પોતાની વસ્તુ પાછી માંગે છે, પણ હું આપવા નથી માંગતી. હું સોનાથી ભરેલી તે પેટી પર ખૂબ પ્રેમ રાખું છું. હવે શું કરું મને સમજાતું નથી. મને લાગે છે હું જ રાખી લઉં. કોઈ પણ ભોગે
એ આભૂષણની પેટીને મારી પાસે રાખવા માંગુ છું. આવી તીવ્ર ઈચ્છા મારા મનમાં છે. તમે શું કહો છો? પોતાના પતિને તે પૂછે છે. પતિ કહે છે, શું તે સોનાની પેટી તેમણે આપી હતી? હા, તેણે આપી હતી. જો પડોશીએ થોડા સમય માટે સોનાની પેટી સાચવવા કહ્યું હતું, તો જ્યારે તે ચાહે ત્યારે તેને પાછું લઈ લેવાને માટે પૂરો અધિકાર છે. તેને આપણે રાખી ના શકીએ. નાજી, આટલા દિવસો સુધી એ પેટી મારી પાસે હતી. તેને જોઈને મને તે ગમે છે. હવે તેણી પાછી આવીને માંગી રહી છે, પાછી આપવાની ઈચ્છા નથી. ત્યારે સેવક કહે છે, તે તો ખોટું છે. આપણે પાછું આપવું જોઈએ. ચાહે તું ગમે તેટલો તેના પર પ્રેમ રાખે, ગમે તેટલું તે ચાહે, પરંતુ તેના માલિક જ્યારે ચાહે ત્યારે પાછું લઈ શકે છે. તો શું મારે પાછું આપવું જોઈએ? હા, બિલકુલ આપી દેવું જોઈએ. પણ બિલકુલ દુઃખ ના લગાડવું જોઈએ. બિલકુલ એવું ના કરવું જોઈએ. તો શું આપી દઉં? હા, હમણાં જ આપી દો. ખૂબ જ મુશ્કેલીથી માં પોતાના આંસુઓને રોકીને બેડરૂમના દરવાજાને ખોલે છે. બેડરૂમની અંદર દીકરીનું સબ ફ્રીઝરમાં પડ્યું હતું. માં પતિને જોઈને કહે છે, પ્રભુએ આપણને એક સોનાની પેટી આપી હતી. પ્રભુ તેના માલિક હતા. હવે પ્રભુએ તે પાછું માંગ્યું છે. શું આપણે આંસુ પાડીએ? શું દુઃખી થઈ જઈએ? આપેલા સોનાને પાછું શા માટે માંગો છો? શું એવો પ્રશ્ન કરીએ? બંને મળીને ફ્રીઝરની પાસે ઘૂંટણ નમાવે છે. એક મોટી ભેટ તમે આપી. તેની સાથે થોડો સમય વિતાવવાનો અવસર આપ્યો. બાળકોના પ્રેમને અનુભવ કરવાનો અવસર તમે અમને આપ્યો. તે સોનું પાછું લેવાની ઈચ્છા રાખી અને અમે પૂરા મનથી તે તમને આપીએ છે. તમે ફરીથી કેમ લીધું? એવો પ્રશ્ન કરવાનો, દુઃખી થવાનો હક અમને બિલકુલ નથી પ્રભુ. બંને પ્રાર્થના કરે છે. તે શું દર્શાવે છે જાણો છો? એક અર્થપૂર્ણ આત્મિક જીવનની ગહેરાઈને તે ઉદાહરણ બતાવે છે. એવું ઊંડાણ ભર્યું આત્મિક જીવન ઇબ્રાહિમ વિતાવતા હતા. એટલા માટે પોતાના પુત્રને હોમબલી તરીકે ચઢાવ એમ કહેવાથી સવારે વહેલા જલ્દી ઉઠે છે. દીકરાને લઈને ચાલ્યો જાય છે. પહાડ પર પહોંચી જાય છે. વેદી બનાવી લે છે. દીકરાના હાથ પગ બાંધે છે. વેદી પર ચડાવે છે અને ચાકુ ઉઠાવે છે. કેટલું બધું આજ્ઞા પાલન, કેવો વિશ્વાસ! છરો ઉઠાવી લે છે અને પોતાના પુત્રને છેલ્લે જુએ છે. અને જેવો છરો ઉગામવાનો પ્રયાસ કરે છે ત્યારે અબ્રાહમ, હે ઇબ્રાહિમ, પોતાના એકલૌતા પુત્રને તે મને આપવાને, મને અર્પિત કરવામાં તે વિલંબ નથી કર્યો. આ મારા પ્રત્યે તારી આજ્ઞા પાલન અને સમર્પણને પ્રગટ કરે છે. પોતાના એકલૌતા પુત્ર ઉપર તું છરો ના લગાવીશ. આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે, અભિષેકને પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ બલિદાન ચડાવવા જાય છે. અને બલિદાન તો કોનું ચડાવવાનું છે? પોતાના સ્વયંના એકલૌતા પુત્રની. કેવી રીતે સંભવ થઈ શક્યું આ બાબત? ઇબ્રાહિમને માટે તે કેવી રીતે સંભવ થયું? ઇબ્રાહિમે પરમેશ્વર પર એટલો બધો પ્રેમ કર્યો. આવો આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ. મહાપવિત્ર સ્વર્ગીય પિતા પરમેશ્વર, ભલાઈ કરનાર દાઉદની સાથે હવે બુરાઈ થઈ રહી છે. સહાયતા કરનાર દાઉદને હવે પડકાર મળ્યો છે. તો પણ તે હાર નથી માનતો. વિકટ પરિસ્થિતિઓ હોવા છતાં અને દાઉદ હિંમત હારી જતા નથી, પણ તમારી તરફ દોડતો આવે છે. પોતાના ડરને, ભયને તમારી આગળ પ્રગટ કરે છે. તમે તેને હિંમત આપી. હિંમતથી આગળ વધવાને માટે તમે તેને શક્તિ આપી. તમે કેટલા મહાન છો, એટલા માટે પૂરા હૃદયથી તમારી આરાધના કરું છું. પોતાના દિવસની શરૂઆત પ્રભુથી કરું છું. પ્રભુ, અમને પણ શીખો ઇબ્રાહિમની જેમ તમને સર્વસ્વ સોંપવાને, હૃદય,
અમને આપો પિતા, અમને એવા બનાવ પિતા. પ્રભુ, જે વચન વાવવામાં આવ્યું છે દરેક હૃદયમાં તે ફળવંત થાય. વવાયેલા આ વચન અનુસાર જીવન જીવવાની કૃપા અમારામાંથી પ્રત્યેકને આપજો. પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન.